ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ લો, સાંજના વાગી ગયા છે 7:30 અને અહીંયા જોરો શોરોમાં તૈયારી ચાલી રહી છે. તો ચાલો દિવ્યાના મમ્મીને પૂછી લઈએ કે શેની તૈયારી તમે કરો છો અહીંયા. તો આજે આપણે કીધું હતું ને લાસ્ટ વ્લોગમાં કે આપણે બનાવવાના છે રગડા પેટીસ સાંજ માટે. સાંજ માટે રગડા પેટીસની તૈયારી કરું છું. અહીંયા છે ને પેલા બ્રેડને મિક્સીમાં થોડું પીસી લઉં છું કેમ કે આપણે ટિક્કી બનાવવાની છે ને પેટીસ, એટલે બ્રેડ ક્રમ્સ કરી લેવાના. તો પેલા બરાબર પીસી લઉં, પછી આપણે ગ્રીન ચટણી બી અને અહીંયા જોઈ લો બટેકા સારી રીતના એકદમ સ્મેશ થઈ ગયા છે. સાથે અહીંયા જોઈ લો રગડો બી અહીંયા મૂકી દીધો છે પાકવા માટે. જોઈ લો બાફી લેજો તો પણ હવે થોડું ધીમા ધીમા ગેસ પર એને ગરમ થવા દઈએ. બ્રેડને એકદમ સારી રીતના પીસી લીધું છે અને હવે આપણે ગ્રીન ચટણી બનાવીએ. એના માટે કોથમીરી છે, મરચા છે, આદુ છે ને થોડો ફૂદીનો. એને હવે મિક્સર જારમાં નાખી લે. પહેલા આમાં નાખી લઈશું દાળિયા. દાળિયા શેકી નાખ્યા હતા. દાળિયાને થોડા શેકી લીધા હતા અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ચાટ મસાલો અને અહીંયા થોડું બરફ લઈ લીધું છે. તો બરફ એના માટે કે ચટણી આપણી કાળી નહીં પડે. બરાબર ને મેડમ? એમ આઈ રાઈટ? અમે તો ઓલવેઝ રાઈટ જ હોય ને. ના બાબા ના, રોંગ હોય. બસ એક જ બરફમાં થઈ જશે કામ. પેલા આટલું તો પીસવા લો. તો ચલો આને પેલા પીસી લો. ચટણી રેડી. એકદમ ફર્સ્ટ ક્લાસ ચટણી રેડી થઈ ગઈ આપણી. તો ચલો હવે પેલા બધું મિક્સી ને બધું મૂકી લો, પછી આપણે ટિક્કી બનાવવાનું ચાલુ કરીએ. તો આપણી ચટણી ને બધું જ બનીને રેડી થઈ ગયું છે. હવે ફાઇનલી જોઈ લો અહીંયા ટિક્કી બનાવવાનો વારો આવી ગયો છે. એમાં નાખી લઈશું આદુ મરચાની પેસ્ટ ને સાથે અહીંયા જો બ્રેડ છે ને, બ્રેડનું ક્રમ, તાકે ટિક્કી આપણી બાઇન્ડિંગ સરસ થાય. બરાબર ને? કે આપણે બીજો કોઈ કોર્નફ્લાવર કે કઈ લોટ નાખવાની જરૂરત નથી. અને બહુ જે મોઇસ્ચર હોય, પાણી હોય બટેકામાં, એ થોડું આની સાથે નીકળી જાય. હા, બેસી જાય પાણી. બરાબર. તો હવે નાખી દઈશું આપણે જીરું અને સાથે નમક શમક અને મીઠું અને થોડી કોથમીર. તો આ બધી વસ્તુને પહેલા હું મિક્સ કરું. એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું. જો એકદમ બટેકા અને બ્રેડ નાખીએ ને તો મસ્ત ટિક્કી એકદમ છે ને થોડી ક્રિસ્પી પણ થાય અને મસ્ત લાગે. એમ પણ આપણે થોડું ઘણું તો લોટ નાખવો જ પડે, મતલબ કોર્નફ્લાવર કે કંઈ. કોર્નફ્લાવર વાપરો કે ચોખાનો પણ ચાલે. એ પછી ચોખાનો નહીં સારું લાગે, એ કડક થઈ જાય. હા, 1-2 ચમચી કોર્નફ્લાવર નાની નાની નાખવી પડે. બરાબર. નહીં તો પછી આલા લોટ એવું કંઈક આવે ને. પણ આમાં જો બ્રેડ નાખવાથી એકદમ મસ્ત, એટલે બ્રેડ નાખવાથી એકદમ ફર્સ્ટ ક્લાસ ડ્રાય થઈ જાય. આખું જે મોઇસ્ટ હોય બટેકાનું એ ખેંચી નાખે. ચલો હવે જો ટિક્કીનું રેડી છે. હવે ફટાફટ આપણે ટિક્કી બનાવવાની તૈયારી કરીએ. અને ફ્રાય કેવી રીતના કરવાની? ડીપ ફ્રાય કરવી છે કે આપણે શેલો કરવાની છે? ડીપ ફ્રાય થોડી હોય, તવી ઉપર શેલો ફ્રાય ને. તો જોઈ લો મેડમજી અહીંયા ટિક્કી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે અને તળવાનું પણ સ્ટાર્ટ કરી નાખ્યું છે તવીની અંદર. થોડું ઘી અને થોડું તેલ બેવ નાખ્યું. પણ ઘી વધારે જ નાખ્યું છે, તેલ સાવ ઓછું છે કેમ કે મને ઘીની જ સુગંધ આવે છે. જોઈ લો અહીંયા ઘીનો ડબ્બો જોઈ લો, અહીંયા જ છે. કેમ કે ઘી એકલી ઘીનું જ સુગંધ આવે છે મને. મસ્ત આને શેકવાનું, ફ્રાય કરવાનું, બહુ મસ્ત લાગે. તેલ તો ખાલી નામનું નાખ્યું છે. બરાબર ને મેડમજી? ફર્સ્ટ ક્લાસ એકદમ આવી રીતના ક્રિસ્પી બનાવવાની છે. તો ચાલો ફટાફટ આ એ જ ટિક્કી તળી બી લઈએ. હા, કેમ કે ઘણો ટાઈમ લાગશે. તો જોઈ લો સરસ મજાના ક્રિસ્પી પેટીસ. તો હવે મેડમજી બનાવશે એનું આખું પ્રિપેરેશન. હા, અહીંયા દિવ્યભાઈ તો ઇન્સ્ટાગ્રામ પર આપણે શોર્ટ્સ વિડિયો બનાવવાનો હતો એટલે પહેલા બનાવીને આપી દીધું. તો અહીં આપણી મસ્ત ક્રિસ્પી છે પેટીસ. મસ્ત લઈ લેશું. જોઈ લો બાઉલ ની અંદર 3 પેટીસ એકદમ સાથે નાખી દેશું રગડો અને
મીઠી ચટણી આમાં મસ્ત લાગે એટલે થોડી વધારે જ નાખવાની. અને જેમ સાથે તમને ટેસ્ટ લાગે એવી રીતના આપણે આ ફુદીનાની ચટણી, થોડું મીઠું, ઉપરથી નાખી લેવાના કાંદા, સાથે ટમાટર અને કોથમીરી, અને સાથે ચાટ મસાલો તો નાખવાનો. ચાટ મસાલો નહીં હોય તો લીંબુ. તો ચાલો મસ્ત રગડા પેટીસ બંને રેડી છે. તો ચલો તમે બધા આવો આજે રગડા પેટીસ ખાવા માટે. તો ચાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.